ઉનાળામાં તમને શાક ખાવાનું મન ના હોય તો આ દહીં તિખારી તમે ખીચડી રોટલા ભાખરી સાથે ખાઈ શકો. હેલો એવરીવન, વેલકમ ટુ મીરાઝ કિચન. તો એના માટે અત્યારે મેં દહીં લઈ લીધું છે. મલાઈવાળું દહીંને આવી રીતના ફેટી લેશું થોડું વિસ્કથી. થોડું એવું મિક્સ થઈ જાય પ્રોપર ત્યાં સુધી આવી રીતના મિક્સઅપ કરી લેવાનું છે. 5 થી 6 કળી લસણની અને એમાં લાલ મરચું પાવડર એડ કરી અને વાટી લેશું પ્રોપરલી. ચટણી બનાવી લેશું. હવે એક વઘારિયામાં તેલ લઈ લેશું 1 ટેબલ સ્પૂન જેટલું અને એમાં આપણે રાઈ એડ કરી દઈશું, જીરું આખું એડ કરી દઈશું, હિંગ એડ કરી દઈશું, લીમડાના પાન એડ કરી દઈશું, સૂકું લાલ મરચું એડ કરી દઈશું. તમે કેટલુંક દહીં લ્યો છો એ રીતના તેલ રહેવાનું રહેશે. હવે અત્યારે મેં ઝીણી કટ કરેલી ડુંગળી લઈ લીધી છે તો એ બી એડ કરી દઈશું અને પ્રોપરલી કૂક થવા દઈશું. થોડી વાર માટે કૂક થઈ જાય પછી એમાં આપણે મસાલા કરી લઈશું. હળદર એડ કરી દઈશું, સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ, અને આપણે જે વાટેલ ચટણી રેડી કરી હતી લસણની એ એડ કરી દઈશું. ગેસનો ફ્લેમ સાવ સ્લો કરી દઈશું અને પછી જ આ ચટણી એડ કરવાની છે. એને થોડી વાર માટે કૂક કરીશું. કૂક થઈ જાય પ્રોપરલી બધું જ વસ્તુ અને સ્મેલ આવવા માંડે પછી આને થોડી વાર માટે આપણે રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું અને પછી જ ઠંડા દહીંમાં આપણે એડ કરી દઈશું જે વઘાર રેડી કર્યો હતો એ. આનાથી દહીં ફાટશે નહીં. જો તમે ડાયરેક્ટલી જ ગરમમાં એડ કરશો ને તો દહીં ફાટવાની શક્યતા રહેશે. એટલે આવી રીતના પ્રોસેસ કરશો ને તો બહુ ફાઇન અને એકદમ ચિલ્ડ દહીં તિખારી બની અને રેડી થશે. તો આ સમરમાં આપ બી આ રેસીપી ટ્રાય કરજો. ઉપરથી આપણે ઝીણી કટ કરેલી ધાણાભાજીથી ગાર્નિશિંગ કરીશું. ગરમીમાં સાંજ માટે આ બેસ્ટ ઓપ્શન છે શાકના બદલામાં, જે તમે બહુ જ ઇન્સ્ટન્ટલી પ્લસ બહુ જ ટેસ્ટી બનશે. તો આ બી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી.